ફરી આભાર માનું છું. બે રાજુભાઈ, એક તો અહીંના ભાણિયાભાઈ ને એકના ફૈબા અહીંયા છે, એટલે આપ સૌના પરિચિત છે અને ખૂબ આનંદથી આ કાર્યક્રમ સંપન્ન થયો. વ્યાસપીઠ ઉપર બિરાજમાન જિગ્નેશ દાદા, એના સ્વભાવ આપણે સૌ જાણીએ છીએ. એમ જે વ્યાસપીઠ ઉપરથી બોલે એવું જ એનું જીવન, અને ભગવાન એમની આવું કથાઓના અનેક મોકા આપે અને એ કથાઓ સંભળાવતા રહે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના. આપ સૌનો ફરી ફરી ખૂબ ખૂબ બોરાળા ગામ વતી સૌ સ્વયંસેવક ભાઈઓ અને સમસ્ત ગામ જિગ્નેશ દાદાનો શાલ ઓઢાડી અને સન્માન કરે છે. કલ્યાણભાઈ અને પ્રશાંતભાઈ, કલ્યાણભાઈ અને પ્રશાંતભાઈ જિગ્નેશ દાદાનો શાલ ઓઢાડી તેમજ ઓલા પહેરાવીને સ્વાગત કરે. ભાગવત ભગવાન કી જય. એમના જ લઘુબંધુ જેમની વાત કરતા કરતા ભાગવત ભગવાન કી. દાદા કહેતા હતા સંગીતકારોને કે કઈ આપે કે ન આપે, પણ ખુશ અમે દાદાને વળી કવર આપ્યો એટલે હવે હવના આશા બંધાણી બધાને આપશે. નગર અમને ઘડે કેમ છું તો કીધું ખાલી સન્માન કરાવી દે. દાદા કહેતા હતા એકદમ મૂક વ્યક્તિત્વ જેમનું, જેમ કાર્ય એ જ જેમની મહાનતા છે. એવા અશ્વિનભાઈ, હા અહીંયા જ ઊભા છે પણ એ છુપે રુસ્તમ છે એટલે એમનું સન્માન કરે છે કિરીટભાઈ. કિરીટભાઈ પોતે એમ કે હું કામ સીધી વયો તો કરવું નહીં, એટલે છતાં એ સન્માન કરે છે. એમાં બધા ખૂબ ખૂબ આમ ભાગવત ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. રાજુભાઈ તબલછી, એમનું સન્માન કરે છે વિકુભાઈ અને પાછા રાજુભાઈ બે. હા, વિકુભાઈ તથા રાજુભાઈ શાલ ઓઢાડીને સન્માન કરે છે. તેમજ પત્રમ પુષ્પમ તોયલ. ભાગવત ભગવાન કી જય. ભાગવત ભગવાન. રાજુભાઈ બેંજાવાળા, એમનું સન્માન કરે છે આનંદભાઈ અને રઘુભાઈ દરબાર. ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. હંસરાજગીરી બાપુ, હંસરાજગીરી બાપુ આવ્યા છે. અશોક બાપુ, હા એમને બોલો. હા સરસ સરસ. એમનું સન્માન કરે છે કિરીટભાઈ અને કેતનભાઈ. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ ભગવાન કી જય. અરવિંદ બાપુ આવ્યા છે. હા, એમનું સન્માન કરે છે નરેશભાઈ અને સિંધાભાઈ. નરેશભાઈ અને સિંધાભાઈ. ભાગવત ભગવાન કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી કિશોર બાપુ છે આજે ફોટા પાડ્યા છે તો વાંધો નહીં. હા રે વિડિયો છે એમાં ફોટો થઈ ગયો. એમનું સન્માન કરવા વિપુલભાઈ દુધા અને વિપુલભાઈ કથિરિયા બે વિપુલભાઈ. ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેમ હા. ભાગવત ભગવાન કી જય. શાસ્ત્રીજીને ધોતી અર્પણ કરવામાં આવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે સ્વયંસેવક ભાઈઓએ એક એવી યોજના કરી છે કે જેમ બધાનું સન્માન કરવામાં આવે બહેનોને પણ સન્માનવામાં આવે છે. રંજનબેનનું સન્માન કરશે હેતલબેન. રંજનબેન સરનેમ કયો તો રંજનબેન કુબાવતનું સન્માન કરશે હેતલબેન. ભાગવત ભગવાન કી જય. સરોજબેન નું સન્માન કરશે હિરલબેન રાદડિયા. સરોજબેન ભાગવત ભગવાન કી જય. ઉષાબેન નું સન્માન કરશે કંચનબેન. ભાગવત ભગવાન કી. આ સ્વયંસેવક નું એટલું માન છે હો બેન. આ તમારા તાળી વધારે પડી. પાણી પાવામાં શરબત પાવામાં આઈસ્ક્રીમ પણ તમે સતત ખુલ્લા દોડતા જ રહ્યા છો ખુલ્લા પગે. અરુણાબેન નું સન્માન કરે છે હંસાબેન. અરુણાબેન નું સન્માન કરે છે હંસાબેન દુધા. ભાગવત ભગવાન કી જય. જ્યોતિબેન નું સન્માન કરે છે વનિતાબેન દુધાર. ભાગવત ભગવાન કી જય. આટલા સન્માનમાં મારું પાછું ભૂલાય ન જાય એટલે મારું સન્માન યાદ કરાવી દો. ભૂલાય હા સુરેશભાઈ કે છે એ બરોબર છે. મારું સન્માન કરવા આવે છે હસુભાઈ. શું વાત છે. હસુભાઈ નું મેં જોયું એમ પોતાના ઉપર બધાને હસાવી શકે છે. હસુભાઈ બોલતા હોય તો આમ અધૂરું છોડીને લોકોને હસાવે અને પોતાના ઉપર હસાવવું એ બહુ અઘરી વાત છે. આપણે ચાર્લી ચેપ્લિન એવા હતા એ પોતાના ઉપર હસાવતા. એમાં હસુભાઈ એવું પાત્ર છે બધાનું પ્રિય પાત્ર. આભાર.
હવે પોથીનો બોલ હજી ચાલુ છે. કોઈ પોથીનો બોલ બોલવો હોય તો 21 પહોંચ્યો છે. હજી અહીંથી કહેવામાં આવ્યું છે કોઈને બોલવો હોય તો હજી બોલ વધી શકે છે. મનુભાઈનો બોલ 21 છે. મનુભાઈ છગનભાઈ કોઈએ વધવું હોય તો હજી બોલમાં વધી શકે છે. હંસરાજ બાપુ આવ્યા છે એનું સન્માન ગમે તે સન્માન કરી લો. હા સન્માન કરે છે સુરેશભાઈ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. કથામાં સ્વયંસેવકો ભાઈઓ એના નામ ન હોય, સેવા કરતા હોય ને એનું નામ ન હોય. એ પડદાની પાછળના બધા નાટકકારો કહેવાય, પાત્રો કહેવાય. નાટકકારો ન બોલાય પણ પાત્રો કહેવાય, જે પડદાની પાછળ લઈ અને બધું કાર્ય સંભાળતા હોય. સ્વયંસેવકોનો અર્થ એ છે કે સંયમ રીતે પોતાની રીતે આવી અને સેવા કરે, માન સન્માનની આશાઓ ન રાખી. એ સ્વયંસેવકો બીજાને માન આપે, બીજાને સન્માન આપે. એ સ્વયંસેવકો બીજાઓની સેવા કરવામાં જે પોતાની ધન્યતા અનુભવતા હોય એ સ્વયંસેવકો. અહીંયા અમારું વ્યાસપીઠનું કલાવૃંદનું ઉપાચાર્ય અમારે ભાઈ નાનો અશ્વિનનું, આ ગામની અંદર રહેતા સાધુ સંતોનું, એને દિલપૂર્વક અને હૃદયથી એ લોકોના સન્માન કર્યા. એ બહુ મોટી વાત છે, બહુ જૂજ જોવા મળે. એક તો નાનું એવું ગામ અને બધાને ભેગા રાખીને આ કામ કરવું એ અઘરી, ખૂબ જ અઘરી વાત છે. આપણે ઘરે એક નાનો એવો પ્રસંગ હોય